સુરેન્દ્રનગરના કુતુનાથ ટાઉનશીપમાં બિલ્ડરના વાકે રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. સમગ્ર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના રેલવે જંકશન નજીક કુતુનાથ ટાઉનશીપ આવેલું છે, જેમાં 50થી વધુ મકાનો સાથેના ટાઉનશીપમાં રોડ, રસ્તા, પાણી અને તેમજ સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના મસ્ત મોટા વાયદા બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એક પણ સુવિધા પૂરી પાડવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. તેમજ ઢીચણસમાં પાણીનો ભરાવો થતા બાળકને સ્કૂલે મૂકવા જવા અવરજવર માટે કીચડ ખૂંદીને પસાર થવું પડે છે. આ બિલ્ડરના વાકે ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોમાં રોષ ફેલાયો છે. અસંખ્ય ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે. આ અંગે વધુ વિગત મળતી માહિતી મુજબ રેલવે જંકશન પાછળ આવેલા કુતુનાથ ટાઉનશીપમાં અંદાજે 50થી વધુ મકાનો આવેલા છે, પરંતુ જે તે સમયે મકાન ડોલરભાઈ ચુડાસમા નામના વ્યક્તિ દ્વારા મકાનની ખરીદી કરી ત્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મસ્ત મોટા વાયદા કુતુનાથ ટાઉનશીપ બનાવનાર બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા હતા. મકાનના લીધે ટાઉનશીપના બિલ્ડર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી, પરંતુ લોકોએ મકાન ખરીદ્યા બાદ છેલ્લા 5 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા અનેક પરિવારોને મુશ્કેલી પડી રહી છે, જેમાં રોડ, રસ્તાના અભાવે હાલાકી ભોગવવાનો આવ્યો છે. તેમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે, જે અંગે સ્થાનિક રહીશ દ્વારા અનેક વખત ટાઉનશીપના બિલ્ડરને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લાવવાને બદલે ઉડાવ જવાબ આપવામાં આવતો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. તમારા રહેણાંક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું એ બાબતે આપ શું કહેશો? હકીકતમાં મારું નામ છે ડોલર ચુડાસમા અને મારી સોસાયટીનું નામ છે કુતુનાથ ટાઉનશીપ, જે આપણા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાછળ આવેલી છે. પણ 4 થી 5 વર્ષ પહેલાં જ્યારે મેં આ મકાન લીધું, 50 મકાનનો આખો એનો પ્લાન છે, એ મેં લીધું ત્યારે બિલ્ડરે મને ખોસલાવીને અને ટૂંકમાં વચનને વાયદા કરીને એમ કીધું હતું કે ભાઈ આપણે રોડ, રસ્તા, પાણીની બધી સગવડ અહીંયા થઈ જશે. એટલે મેં મકાન દસ્તાવેજ કરાવીને લઈ લીધું. 4 થી 5 વર્ષ થયા. એનો મેન બિલ્ડર છે એ મુંબઈનો છે, બાકી આ જે દલાલ છે એનું નામ છે નીરવ પરીખ. એને વારંવાર નહીં તો મારી પાસે 50 રેકોર્ડિંગ છે. મેં એને ફોન કર્યા, મેં તો અમે પાણી, રોડ અને રસ્તાથી હેરાન થઈએ છીએ, તમે આની કંઈક અમને સુવિધા કરાવી આપો, જે તમે વચન આપ્યું હતું એ પ્રમાણે. તો ઠાલા વચનો આપે છે, હા કાલ થઈ જશે ને પરમદી થઈ જાય, અને જ્યારે ફૂલ વરસાદ આવે અને ત્યારે આપણે એને વાત કરીએ ત્યારે એમ કે અત્યારે કામ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે પછી કરશું એમ કંઈ પાછું સુકાઈ જાય. એટલે એમના ટૂંકમાં વચનો આપે છે, કંઈ કરતો નથી. એટલે ખૂબ હાડમારી અમે ભોગવીએ છીએ. એમાં લાઇટનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે. મેન વસ્તુ તો એ છે કે રોડ જ નથી. હવે કોઈ અકસ્માત બનાવ બની ગયો તો શું કરવાનું? કોઈ 108 અંદર ન આવી શકે કે કોઈ અકસ્માતિક કંઈક જરૂર પડી તો કોઈ વ્યક્તિ બી સામેથી મદદમાં ના આવી શકે. એટલે વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડર ઉડાવ જવાબ આપે છે. કોઈ કહેવાય ને કે એનો રસ્તાનો કોઈ હલ નથી કરતો કોઈ વસ્તુનો. એટલે એ આપણી ફરિયાદ છે. મીડિયા પર પૂરો વિશ્વાસ છે કે મીડિયા આ પ્રશ્નને વાંચા આપશે અને આવનારા ભવિષ્યમાં અમને આનો ન્યાય મળશે. પ્રાથમિક સુવિધાના મામલે તમારી સાથે છેતરપિંડી થઈ એવું લાગે છે? 110%, 100% છેતરપિંડી થઈ છે. એનું કારણ છે કે જ્યારે આ વ્યક્તિ સાથે આપણે આ મકાનની બાનાખત કે દસ્તાવેજ કર્યો ત્યારે એને ચોખ્ખું ગુજરાતીમાં કીધું હતું કે તમે વિશ્વાસ રાખો, તમને અહીંયા ટોટલી સુવિધા મળી જશે, લાઇટ, પાણી, રસ્તાની અને ટોટલી વસ્તુ. પણ આજ તારીખ સુધી નથી રસ્તો થયો, નથી પાણીની સગવડ થઈ કે નથી કોઈ પ્રાથમિક સુવિધા. અને નગરપાલિકા તરફથી બી કોઈ સપોર્ટ નથી. નગરપાલિકા તરફથી એમ જ કહેવામાં આવે કે ડેવલપિંગ કામ ચાલુ છે અને કોઈ આજ તારીખ લગી કોઈ અમને ન્યાય મળ્યો નથી. અને હાલ અમે અત્યારે ખૂબ વરસાદી વાતાવરણ અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખૂબ પરેશાન છીએ અને કોઈનો કોઈ કહેવાય ને કે કોઈ ઉકેલ જ નથી. એટલે મીડિયા તરફથી અમને આશા છે કે આ પ્રશ્નને વાંચા આપે અને આવનારા ભવિષ્યમાં અમને આમાં ન્યાય અપાવે. છેલ્લા કેટલા સમયથી તમે હેરાન થાવ છો? 4 થી 5 વર્ષથી તો. અને 4 થી 5 વર્ષમાં અમે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા બિલ્ડરની, બરોબર છે, પણ બિલ્ડરના પેટનું પાણી હલતું નથી. અને મારી તો સાહેબ એક વિનંતી છે કે મને પ્રશ્ન ભલે મારો હલ ન થાય, પણ આ 50 મકાનમાં જો બીજા કોઈ બચારા રહેવા આવશે ને તો એ 50 મકાનવાળા આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એટલે હું એ વસ્તુ કરું છું કે કાં અમને ન્યાય મળે, બરાબર છે, અને કાં પછી મકાન પાછું લઈ લે તો અમે સારી સોસાયટીમાં રહેવા જઈએ તો અમને ફેસિલિટી મળી શકે. આ ઢીચણ હમાણા પાણી જો, ઢીચણ લગીનું પાણી છે. આમાં કંઈ બનાવ બન્યો હોય તો શું કરવું? આપણે નીરવભાઈ પરીખ દલાલ છે, એટલે કે બિલ્ડર છે,
અને એની પાસેથી મેં આ મકાન લીધું હતું અને પછી આ હું હેરાન થયો છું. એટલે દરેકને વિનંતી છે કે આ વ્યક્તિના કોઈ ચક્કરમાં આવવું નહીં. મોટી મોટી વાતો કરશે, પ્લોટ મોટો દેખાડશે ને આપશે નાનો. બરાબર, આવી હાલત મારી હારે પણ થઈ છે. રસ્તાનો તો મેઇન પ્રશ્ન છે, રોડ, પાણી. એક રોડ નથી અહીંયા, રોડ નથી તો પાણી કેવી રીતે પહોંચી શકે, એ મોટી એક સમસ્યા છે. બરાબર. ત્રીજું કે કંઈક આકસ્મિક બનાવ બની જાય તો કેવી રીતે વ્યક્તિને દવાખાને લઈ જવું. એટલે બિલ્ડરને કોઈ જાતની પડી નથી, એકદમ બેદરકાર છે. હું લીગલી કેસ કરવાનો છું અને કોર્ટમાં બી જવાનો છું, રેરામાં બી જવાનો છું, ગ્રાહક સુરક્ષામાં બી જવાનો છું ને એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર છે ત્યાં બી ફરિયાદ આપવાનો છું. મેઇન વસ્તુ એ છે કે મને અન્યાય થયો છે પણ એ અન્યાય સામે હું લડીશ. પણ આજે બીજા 50 મકાન લેવાવાળા કોઈ આવે, એમાંથી કોઈ વૃદ્ધ આવે, કોઈ દીકરી આવે, કોઈ યુવાન આવે અને માએ હેરાન થાય, એ ન થાય એ માટે આ વિડીયો મારો બનાવવાનો છે. સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર તો મને પૂરો ભરોસો છે કે મને ન્યાય જરૂર અપાવશે. થેન્ક યુ.